તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, 11:30 જેવું ટાઈમ થાય છે. અને આજે તો આપણે વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને તમારા બધાનો પ્રેમ હતો, ઘણા બધાની કમેન્ટ આવતી હતી કે હમણાં વ્લોગ ઓછા કેમ આવે છે, વ્લોગ કેમ હમણાં બંધ કરી નાખ્યા છે. કારણ હતું હમણાં કામનો દબાવ બહુ આવી ગયો હતો. અને કામનો દબાવ આવી ગયો હતો. અને બીજું કે કામમાંથી નવરા નહોતા થતા, એટલે વ્લોગ નહોતા આવતા. આજે આપણે વ્લોગને કન્ટિન્યુ કર્યું છે. અને તમારા બધાનો પ્રેમ છે એ જ આપણા માટે મહત્ત્વનું છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને હા, એક વાત બીજી કહેવાની રહી ગઈ કે જેમ મારા વ્લોગ થોડાક દિવસ બંધ થઈ ગયા, એવી જ રીતના તમે સબસ્ક્રાઈબ કરવાનું પણ ઓછું કરી નાખી દઉં. સપોર્ટ કરતા રહો. જે આપણે નવરા હતા, ફ્રી હતા, મતલબ 2-4 દિવસથી કામ બહુ જ આવી ગયું હતું. આપણે જે લાસ્ટ વ્લોગ નાખ્યો એને દિવસ ઘણા થઈ ગયા, 5 દિવસ જેવું થઈ ગયું છે. કન્ટિન્યુ વ્લોગનું ટ્રાય બહુ કર્યું, પણ કામ અતિશય હતું એટલે મેળ નહોતો આવતો. અને આજે આપણે શનિવાર જેવો દિવસ છે હનુમાન દાદાનો, એટલે આજે આપણે જવાનું છે હનુમાન મંદિર દર્શન કરવા માટે. અને અમારા માતાજીની કંકોત્રી છે તે દેવા જવાની છે. દેવા ડોનને અને કૃષ્ણને પણ આજે આપણે વ્લોગમાં લેશું, કેમ કે એ લોકોને પણ વ્લોગમાં ઘણા દિવસથી લીધા નથી. તો મિત્રો, તમે જોડાયા રહેજો આપણા વ્લોગમાં, અને તમે પ્રેમ દેતા રહો, અમારા વ્લોગ આવતા રહેશે. બાકી હવે જે અમારા માતાજીનું કુળદેવીનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેના વ્લોગ પણ આપણે નાખશું. તો દેવા ડોન ને ક્રિષ્ના હાવેરા આપણે એને વ્લોગમાં લઈ લઈએ. દાદા ભેગા ફરવા ગયા છે 2 જણા. સમજો કોના ભેગી ગઈ હતી? આ બાજુ આમાં કોના ભેગી ગઈ હતી? તો તારા દાદા ભેગી ગઈ હતી, મારા બાબા ભેગી ગઈ હતી. શું લઈ આવી? મને નહીં દી. શું દઈશ મને? દે તો. એટલે એ તો હું ખોલીશ તો પછી અંદર આવતી રહીશ. તું તો નાઈ જ નથી નાઈ. સેન્ડારી એ સેન્ડારી. દેવો ક્યાં? આમજો દેવો ક્યાં? તો તું કેમ એકલી હાલી આવી દેવાન મૂકીને? આમ છાણ આવતી રહ્યા. હવે મને કે આજ તું નાઈ નથી? સાચું કે હવે નાઈ. આ શું? અને આ મને શું દઈશ? કે દે તો. અહીંયા તો સવારે કયું ગીત ગાતી હતી? એવી ભાઈ બંધી અમારી. બોલ, લાઈક કોમેન્ટ, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારા કાકાના વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો. કાકાના સબસ્ક્રાઇબ કરો, પ્રેમ આપો. શું મને બિસ્કિટ દેવા પડશે? જો કાકાને ભાગ પડાવવો પડશે. ઘરે જઈને જેમ કેમ તો ખમ તો ખરી. દેવાન કેમ મૂકી આવી દાદા કને? બોલાવ તો દેવા. અહીંયા બિસ્કિટ દે. તો નાઈ કેમ નથી હજી? કૃષ્ણા લેડી ડોન દાદા ભેગી ગઈ હતી ખર્ચો કરાવો. હવે હું કે એકલી ખાઈશ તો નહીં મજા આવે. હું કીધું તું બોલ. અરે એ મૂક નહીં, તારો લોહીનો સંબંધ. આ કોણ લે? મેરે કો નહીં મિલેગા. હે જો દેવો ડોન હો લઈ આવ્યો. જો ફૂગો લઈ આવ્યો ને ફૂગો કરી નાખ્યો. દેવા ક્યાં ગયો તો તું? ક્યાં ગયો તો? સવારનું રોરું કરતું તું. કોણ? દેવા બેન કાકા ને
અરે દેવા ડોન એ કાકા બોલ કાકા 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 ફુગ્ગો દે देवा तेरा फुग्गो ये देवा डोन है बहुत दिनों के बाद हमको दिखने का मिला है जो आ माणस સ્ટ્રગલ કરવામાં તારો નંબર આવે બાકી પડે હારું નથી કરતું નીચું ઉતર તારું નામ એમને દેવા ડોન નથી પાડ્યું ગમે ત્યાં ચડી જવાનું એટલે કંધાર મુક બહાર કાઢ પાગલ એ શું એક ભાઈ ને પ્રકાશ ફાઇનલી મિત્રો હમણાં ઘણા દિવસથી વ્લોગ નતા આવતા આજથી આપણે વ્લોગ પાછા કન્ટિન્યુ કરીએ છીએ અને આજે જવાનું છે પંચમુખી હનુમાન મંદિર જેમ કે જે અમારા માતાજીની કંકોત્રી છે એ બાપુને આપવાની છે પ્રકાશ આનંદજી મહારાજને એટલે જવાનું છે પંચમુખી હનુમાન મંદિર જે અમારા આદિપુરમાં આવેલું છે બહુ મોટો અખાડો છે મંદિર ત્યાં કને જઈને હું તમને બતાવીશ આખું વ્લોગમાં બાપાને અમે અત્યારે જવાનું છીએ દેવા અને હવે માતાજીને 5-6 દિવસની જ વાર છે પ્રસંગને એ બધાને પણ હું પહેલે પણ વ્લોગમાં કીધું હતું અત્યારે કહું છું કે તમે હાજરી આપવા આવજો 3 દિવસ અવિરત પ્રસાદ છે ગમન સાંથલ આવે છે રમેલ છે બહુ મોટો પ્રોગ્રામ છે માતાજીનો તો તમે પધારજો ને હવે આપણે થોડી વારમાં નીકળશું અને તમે વ્લોગમાં જોડાઈ રહેજો આ મમ્મી बनी गई जमवा ने बना दिया है अपने लिए मस्त मजा का खाना देखो बाजरी का रोटला आज तो है ने टाइम नहीं મળ્યો એટલે ચૂલા ઉપર નથી કર્યું આજે ગેસ ઉપર થાય છે શું કહેવા માંગીશ મમ્મી શું બનાવ્યું છે આજ શાક રોટલા બાજરીના રોટલા તમ તો કટ मम्मी जी है अपने लिए बना रहे हैं बाजरा का रोटला अपन अभी खाना खा के जाएगा मंदिर पे दर्शन करने का तुमको चलने का है कि नहीं चलने કેમ બીક લાગે અમે તો એવું હશે મારા બાપા ગાડી લાવશે એમાં શું देखो बाजरी का रोटला बन दिया है अपने लिए मस्त मजा का खाना खा लेते हैं फिर निकलते हैं पहले अपने दर्शन कर लिए अपना माता जी ना जय माँ खोड़ियार जय माँ बाणेश्वरी जय જો નવખંડો ને નાઈ લીધું હોય તો આપણે એના કને જતા આવજો પહેલે એ દેવા એ આવ તો એ આવ એના હાથમાં આવે ને એટલે ગમે ને માર્યો બાકી કાયદેસર ઓલું લેતા હોત ઓલું લેતા હોત ઓલી આવજા એ લ્યો મારજે નહીં ભાઈ મારજે નહીં આમાં આમાં કાકા काका बोल काका काका देवा डॉन ये अपना प्रिय भतीजा है और बहुत मस्ती खोर है क्या जा रहे हो तुम क्या मम मम माँ उधरस खाता देवा उधरस जो क्या नाटक करे जो है ने है नाटक क्यों बाकी उधरस खा देवा ओए 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 उधरस खा दो નીકળી આવે તો હવે થોડી જ વારમાં આપણે નીકળી જવાનું છે તૈયાર છે રોટલા તૈયાર છે રોટલા ખાઈને જશું જમી લીધું તો આપણે પહેલા રોટલા ખાઈ લઈએ અને પછી નીકળી ઠીક ચાલો ફાઇનલી મિત્રો તો આપણે થોડું ઘણું જમી લીધું છે થોડું ઘણું મતલબ કે બપોરના આપણને 1 વાગ્યા પછી જ ભાવે ત્યાં સુધી આપણને ભાવે નહીં અને અત્યારે 11 વાગ્યા હતા એટલે આપણે આટલું વહેલું ભાવે નહીં આમ તો બની તો વહેલું જાય સવારે બને એકવાર બપોરે બને 2 વખત બને તો હવે આપણે નીકળીએ છીએ પંચમુખી મંદિર જવા માટે ગાડીની ચાવી લઈ લીધી છે પપ્પા આવે છે પહેલા આપણે ગાડી બહાર કાઢતા આવીએ કૃષ્ણ क्या बोले तड़को નથી લાગતો યાર નીચે ચંપલ પહેર પગમાં હે તાર આલુ હે મંદિરે હનુમાન દાદે હા તો દાદા ભેગી આમ બહાર આવજે
હું ગાડી કાઢતો હોઉં, ભલે. गाड़ी काटता हुई बारे નીકળી ઘોડા પડ્યા છે ઇધર अपना ઘોડા મિત્રો ફાઇનલી હવે નીકળતા હતા આપણે પંચમુખી ગાડી અહીંયા બારે પડી હતી અને બાપાની બારે નીકળતા હતા આપણે ગાડીની સ્ટાર્ટ કરવાની તૈયારીમાં હતા ને આપણા સબસ્ક્રાઇબર આવી ગયા બોલો સબસ્ક્રાઇબર આવી ગયા સબસ્ક્રાઇબર આવીને આપણા એટલા વખાણ કરે કે આપણે અંદરથી અતિ આનંદ આવી ગયો શું કહેતા હતા બોલો તમે હવે તમારા બ્લોગ અમે જે પણ બ્લોગ હોય તે અમે બધા જોઈ છીએ બરાબર બીજું તમારા બ્લોગ જોઈને અમને બહુ આનંદ થાય છે લાઈક કરો ભાઈને બહુ આગળ પહોંચાડવાના છે તમારે એવું હે લાઈક કરો કમેન્ટ કરો શેર સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ આપણા સબસ્ક્રાઇબર આપણા માટે હંમેશા રાજી જ હોય એટલે નો પ્રોબ્લેમ આપણે અંદરથી આનંદ આવે કે આપણા સબસ્ક્રાઇબર છે ઈ તો બધું ઠીક પણ આ પછી આ જે પેરેસ પહેરે ને આમાં ભણવામાં ધ્યાન દેજો બાકી ખાલી વ્લોગ જો કાંઈ દીવાર તાર બાપા આવશે મારા ઘરે મારો છોરો તારા વ્લોગ જોજે ફેલ દેવાય બોલો ભણવાનું તો હોય જ ને હા તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળીએ ભલે ભાઈ ભલે હાલો ભાઈ બાય 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 ચલો નીકળીએ બાપા આવે છે કંકોત્રી લઈને કૃષ્ણ ભેગી હાલવાની હતી ડખો કરીને એટલે એને મનાવીને ઘરે મૂકીને આવે રા બાપા હવે એમ કે એને લઈ જાય ને પછી એને હાચવી પડે પપ્પા આવે છે મિત્રો તમે જોડાયા રહેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો ને ઘડી ઘડી કેવું ના પડે સબસ્ક્રાઇબર બહુ ઓછો આવે ખબર નહીં કેમ 1000 વ્યૂ આવ્યા હોય માન 2-4 સબસ્ક્રાઇબર આવે ખબર નહીં અમુક ને કંજુસાઈ શું કરતા હશે સબસ્ક્રાઇબ કરવામાં સબસ્ક્રાઇબ નું બટન દબાવવાનું ફાઇનલી મિત્રો આપણે પંચમુખી હનુમાને પહોંચી આવ્યા છીએ પપ્પા ઉતરીને ગયા છે અને આપણે પણ નીકળી જઈએ જલ્દી હનુમાન મંદિર પંચમુખી હનુમાન મંદિર છે મોટું મંદિર છે આદિપુરની અંદર અમારે 2 મંદિર છે ગાંધીધામની અંદર આદિપુર છે ને એક ગાંધીધામ અંતરજાળમાં આવેલું છે એ પાતળી હનુમાન છે ને આ પંચમુખી હનુમાન છે તો આપણે જલ્દી દર્શન કરતા આવી બાબા ઉતરીને હાલે ગયા છે બાબા કે તું પહોંચી આવ મસ્ત મજાના પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે તમને હું દાદાની ગાયું બતાવી દઉં તમે જોઈ શકો બધી દાદાની ગાયું છે જેટલી દેખાય બધી હનુમાન દાદાની ગાયું છે તો બાજુમાં આપણે કરી લીધું દર્શન ગાયું બાપા ઘણી થઈ ગઈ નહીં હવે જય દાદા જોઈ શકો તમે દાદાની ગાયું કાંકરેજ ગીર બધી દૂધ અહીંયા પાછું ભોજન મને એમ જ વપરાય છે હજી બહાર નથી જતું ઘી દૂધ માખણ છાશ ઘી બધું ટોટલ માતાજી મારજો નહીં
દેખાવાની કેવી ખતરનાક લાગે, જોઈને બીક લાગે. બધી આ ઓલી સાઈડ જે દેખાય બધું દાદાનું ગૌશાળા છે. સામે દેખાય ને શેડ, પાછળની જગ્યા, અને આ બધું દાદાનું છે. અને હાઈવે ટચ પાછું મંદિર છે, ગાંધીધામ આદિપુર હાઈવે, મેન હાઈવે છે. સામે મંદિર, બહુ વિશાળ જગ્યા છે દાદાની, બહુ મોટી જગ્યા એમ, બહુ મસ્ત જગ્યા છે. મંદિર મસ્ત છે, અખાડો છે આખો. ક્યારેક આવો તો દર્શન કરતા જજો. પંચમુખી હનુમાન મંદિર. અને જે આપણા ગુરુ છે પ્રકાશ આનંદજી મહારાજ, સિંગડી કેવી નહીં એની. એક તું ખબર આપણે ટીરલું આવું મજા આવી ગયા. શનિવારનો દિવસ હતો અને દર્શન થઈ ગયા દાદાના. અને હવે હનુમાન જયંતિ આવે છે તો સાફ સફાઈની તૈયારી બધી હાલે. અહીંયા થઈ ગઈ લાગે એમ. ઓલી બાજુ હાલે. ઓલી બાજુ કેટલા જેસીબી લોડ ચાલે આ એનામ જ છે કે બારીથી જોયું ને એટલે જ મેં પૂછા કરી. ચલો તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને. આપણે ફાઇનલી ઘરે પહોંચી આવ્યા છીએ. આપણે પહેલે ગયા હતા પંચમુખી હનુમાન મંદિર કંકોત્રી આપવા. ત્યાં કને કલાક દોઢ કલાક રોકાણા ગુરુજી કને. પછી આપણે અંજાર આમંત્રણ પત્રિકા માતાજીની આપવા જવાની હતી, તો પછી ત્યાં ગયા. ત્યાંથી પછી રિટર્ન સીધા ઘરે આવ્યા. હું કને ટાઈમ લાગી ગયો, 1-1.5 કલાક જેવો ટાઈમ ત્યાં લાગી ગયો. તો આજે શનિવારનો દિવસ હતો અને પંચમુખી હનુમાનના મસ્ત મજાના દર્શન પર થઈ ગયા. તો વ્લોગ તમને કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને ઘડી ઘડી કહેવાનું પણ ના હોય તો ચલો મળીએ નવા વ્લોગમાં. બાય બાય.